વાસી બનાતું છે ને થોડુંક લીવા છે ખાઈ પી બરાબર ને પાટને આમ તો જાય ઠેકડા રોટલી ને બટકા ને માઈકું હક નથી દેતી એને માયકું દઈ ગયો ને આ ખાવા સારું કરે છે આખી વરે ને પાછી વરે તગારું નો ન્યા મુકાય પાટને નકર ભાંગી નાખશે તગારું હે આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા મજામાં છે? તો આજે આપણે છે ને આવે છે બે મજૂર આવે ને એટલે છે ને આપણે દવા મારવાની છે આમાં સોયાબીનમાં. ઈર દેખાય છે ને ક્યાં ક્યાંક એની મારી દઈએ આપણે. અને અમારા પાર્ટનર ઉપડા જો ઠેલો લઈને લઈને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધેને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં? ને આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે છે ને આપણે આ 2-3 દિવસથી આ વાત હાલતી હતી ને જે આ દવા મારવાની, એ આજે આપણે દવાનો રાઉન્ડ મારી દેવો છે સોયાબીનમાં. એટલે બે મજૂર આવે છે. પાર્ટનરને મેં કીધું હાલો પપને બપને એને અહીંયા પુગાડી દઈ. એક પપ આપણો છે ને એક પપ આપણે માગી લીધો છે. અને એમાંય જો આ દવા મારેલો આપણો પપ હતો. પાર્ટનરને મેં કીધું હરકું ધોઈ વિસરી નાખો, નકર છે ને આપણે આ સેલે પથારી ફરી જાય, આમાં કઈ નક્કી ન કહેવાય. ખળની દવા મારી હતી એટલે પાર્ટનર હાલો એ બે પપ આપણે ધોઈ નાખીએ એટલે નક્કી ન કહેવાય. બરોબર? ના ના, બરોબર ધોઈ નાખી. લીધો છે એની ઈ ભાઈ છોકરો કહેતો હતો કે આ કે પપ ધોઈ નાખજો. ધોયેલો તો છે તોય પાછો થતા એટલે આપણે છે ને જુઓ દવાનો રાઉન્ડ છે એટલે નહીં સાટું હું કે નહીં સાટે પાર્ટનર એકે નહીં સાટી. કારણ કે મજૂર કીધા છે ને હમણાં પાછી આપણે જીવડાની રાઈડ છે અને બૂટ પહેરીને ઓલા હોલ બૂટ પહેરીને એટલે મેં કીધું તો તમારે નથી સાટું. ઘોરું બે મૂલી કહી ગયો, આમાં કઈ નક્કી ન કહેવાય. જો જીવડાની વધારે રાઈડ છે એટલે એને આપણે સેફટી જ આપી છે. કારણ કે જો બે હોલ બૂટ આપણે જોડી છે એટલે એને બે ભાઈઓને આપણે દેવું એટલે પહેરીને સાટી લે. અસલ ધોઈ નાખજો પાર્ટનર. રૂસું મારવું અંદર બે ધોઈ નાખો અસલ. આઈ કલાસ આને ધોઈ નાખજો. ઘરે ધોયો તો કે નહીં? આને એકવાર પાછો ધોઈ નાખો ને. હા આવે છે ઓલું નળીમાં છે ને હાવ નીકળી જવું જોઈએ મિશ્રણ. એમાં કાંઈ ન હોય તો નળી સાફ કરી નાખો હાવ. અને ઝાડવા જુઓ આપણે સોયાબીનમાં થઈ ગયા છે. ઝીણો વેરા રાખો ને. આ ઝાડવા છે ને આ દવા મારી દે ને એટલે કાલથી પાછા લેવા માંડે. એટલે આ સોયાબી આપણે વાટવામાં અથવા હાર્વેસ્ટિંગમાં નડે નહીં કાંઈ. ખડ તો ઠીક પણ ઝાડવું નડે એમ. એક ડબલું નાખવાનું કે બે? હાલ 10 પપનું મિશ્રણ જ કરવાનું આવે શું તો કાપાટના. હાલો આપણે વાગ્યા છે 8:30 પોણા 9 અને આપણે બે મજૂર દવા છાંટવા જો વર્ગી ગયા છીએ. અને આપણે આ કુંડો ફરી રહ્યા છીએ. એક ચા છે ને પાઈ દીધો છે. કારણ કે 1-2 વાર ચા પાઈ દઈ ને તો એને થાક ઓછું લાગે. કારણ કે કામ એ રીતનું છે. પાર્ટનર મને કે તું ચા બનાવી નાખી કે ભલે 2-3 વાર કે પાવો પડે એટલે એ કે છે ને એને મજા આવે કામ કરવાની. અને આપણે જુઓ આ પાણીનો કુંડો ફરી છે. કુંડો ભરાઈ જાય ને તો ઉપાદી ને ઉપર પૂછા છે ને પાર્ટનર નીકળી જાય બધા. પાર્ટનર વાહવાય મિશ્રણ કરી જાય છે. બાકાજી કી બોલતી જાય છે મિશ્રણ કરી દઈએ અને ઓલા લોકો દવા મારી દે. કારણ કે પાર્ટનરને સાચવી હતી તો એકલે ને મને કે 2 દી થાય પણ એક કેતા 2 ભલા. બરોબર ને પાર્ટનર? નીકળી જાય. આપણે છે ને 2 જણા દવા માંડ્યા છે છાંટવા. હળરાટી કરતી જાય જો. શેર હાર્યું એ લેતા જાય ને લેતા આવે. હવે બાકા જે કે બોલાવવા માંડ્યા બે. હીરો 52-34 ને ઈરની. આ બે ભાઈઓ દવા છાંટવા આવ્યા છે ને હમણાં જબરજસ્ત સીતર એના પગમાં આવી હતી. સિકોટો માર્યો. હોલ બૂટ હતા એટલે સેફટી રહી ગઈ. વાંધો ન આવ્યો. એ કે મારી નાખત પણ એ કે મરે એમ હતું નહીં. કારણ કે અહીંયા પપ હોય કાંઈ ભાઠો તો ન હોય હાથમાં એટલે વેસો વેચ છે ને જબરજસ્ત. એટલે અત્યારે છે ને આ બીક બહુ લાગે જીવ જત ને જનાવરની ની બધી. અને પાર્ટનરને આજ મેળે નથી. નકર પાર્ટનર મને કહું ધીરે 2 દીમાં દવા છાંટી દે. મેં કીધું ભાઈ 1 કરતાં 2 ભલા 2 મૂલી કહી ગયો. અને નકામું તમને આમે હમણાં હું મેળે રહેતું નથી. આમ થોડુંક નબરાઈ જેવું દેખાડે છે તો મેં કીધું આપણે ઉપાધિની સટાઈ જાય તો એક હરખી 1 દીમાં નીકળી જાય ને કદાચ થોડી જાજી રહી જાય તો હાલો. એક ખેતરમાં આપણે દવા મરાઈ ગઈ છે ને બીજા ખેતરમાં જો હેરતા છે 2 ભાઈઓ. જો વાંકણે જાય ઓલે શેઠેથી હમણાં લેતા આવશે 2. એટલે છે ને હમણું હેલું પડતું આવે, ટૂંકું થતું આવે. ને હવે છે ને આપણે ઓલા વેલામાં જઈ. પાર્ટનરને કીધું હાલો છે ને વેલામાં મેં કીધું હરખો હાથ પેરો કરી લઈ. કારણ કે આપણે દવા મારી હતી તો 25% ખડ બરી ગયું છે. જઈ લ્યો ઓછો દૂરસો દેખાય છે.
પાર્ટનર તમે હવે ઉતારશો કે હું લઈ લઉં આમાંથી? હાલો હું ઉતારું. હાથ નાખો તમારે વેલામાં કે હું લઉં? તું નાખ ને હાથ. હા તો કંઈ વાંધો નહીં. મને આમાં પૂજે ઓછું. હું જે ઓછું મને કઈડે તોય વાંધો નહીં, નહીં તું મને. બરોબર ને? ના ભગવાન. કારણ કે મને કઈડે તોય વાંધો નહીં હો. હું અમે પાર્ટનરની સેફટી રાખતા જ વાત કરું. પાર્ટનરનું હું ખરવાઈ ન દઉં અંદર. પાર્ટનર વહી ગયા સીબડા ગોતવો. હા હોય લે પાર્ટનર આ કાયમ સીપડા જોતા કે શું કરતા આમાં? મને કઈ ધ્યાનમાં જ ન આવ્યું કઈ પાર્ટનર. આ એક હા એક આવ્યું હોય પાર્ટનર એક અહીંયા દેખાય. પાર્ટનર છે ને મીંડા છે સીબડા ઉતારવા. બાકાજી કી બોલાવી જોઈ લે અવડા સીબડા ડોહા. વાત તો છે ને બીવું જ નથી. એક અહીંયા છે પાર્ટનર. ક્યાં? અહીંયા રહ્યું. હજી આવી લાવો. હજી આ બધા જો ને આ જો ભૂતની ગોળા વેરગું છે ને વાંચું આમ ફોરા ફોર થયું. અમારું ભૂતડું જ છે આ ભૂતડું જ કહેવાય. આ ભૂતડું કહેવાય. શું કહેવાય આને? હું તો ભૂતડું જ કહું છું. મન પડે એમ બરબાર કરી દીધી. હવે તો જોખમ આમાં જોઈ લઈ જોઈએ. એ તો ઓલા છે પાર્ટનર. ઓલા કડવા એમડા નથી હોય છે. તો આમ હોય તો ભલે એમડું ન હોય પાર્ટનર કઈ. કોઠીંબા છે કોઠીંબા. તો હલો આપણે 10:30 થઈ ગયા છે. 10:30 નો છે. આવો ભલે પીએ મજા કરે. આપણે અહીંયા કઈ અંતરસ કરવાનો જ હોય પાછળ. ખાઈ પી ની જ ખવડાવવાનું. ઈ માણસ હશે ને આપણે માણસ હશે. હારે ના એકવાર વધારે પાછી મજા આવી જવી જોઈએ એને. હા બસ એને જણ માણસ છે ને જોઈએ. આ તો નામ એવું છે ને વાડવા એડા ને જડે. આ તો નામ એનું આપણે પી ને ભેગા. એને નો આપણે વ્યસન નો હોય તો બીજા આવે એને તો પાવું ખવડાવવું પડે ને. એમાં તો નથી પાર્ટનર. અને સીપડા સરસ મજાના ઉતર્યા જો. આ કીધું ના પાપા મારતા હતા. એ કાલે જ મેં જોયું મને ન જડ્યા. નો જડે ને તમને કોડા ફેર પડે ને એમાં. ચાલો હાલો છે ને પાર્ટનર મને ચા પાણી બનાવવા. ચા પાણી બનાવી લોકો વાટીલી તો છે. હવે વાહિદું એક નાખવાનું રહી ગયું છે પાર્ટનર. એ લોકો આવે ને તો આપણે વાહિદું એક નાખવાનું રહી ગયું છે. ખાઓ એમાં કંઈક વેલા ફેરવીને પછી કંઈક નાખવું જોઈએ. પછી અલગ જ નાખવું જોઈએ. ઉકળાવ કરીને તો પછી પાછું ફેરવવું જ કરે ને. ઢગલો કરી નાખી ભલે ફેરવું પર પછી પાટું ભરીને નાખી દેવું. ન મજા નળી વિચારતી જાય ઓટોમેટિક હાલતી જાય. આમથી એને દવા મારી આવે. ભાઈબંધ મારે ઉભા હે પાછી છે ને આમાં વિચારતી આવે ટ્રેક્ટર. એક બે 3 જણા નળી વિટાતી આવે. મિની ટ્રેક્ટર આવેલા રાખે ધબા ધબી. બાકાજી કી બોલાવી દઈએ. કેમ બાકી ફુવારો હબ્યું